અહીંયા ફોટોશૂટની લોકેશન બહુ સરસ છે, મલ્ટિપલ લોકેશન્સ છે અને ઘણી સારી નેચરલ લાઇટિંગમાં ફોટો આવે છે. મેન્ટેન અને ક્લીનલીનેસ વધારે તો બહુ જ સારી લોકેશન થઈ શકે છે. કમાટી બાગમાં સારી લોકેશન છે, બટ હવે થોડુંક એ લોકોએ ડેવલપ કરવાની જરૂર છે. જેમ કે અંદર બર્ડ્સના બી શૂટ કરવા માટે એ લોકોએ પરમિશન આપવી જોઈએ અને નવા શૂટ ડેવલપ કરવા માટે નવી લોકેશન ડેવલપ કરો. લોકો 15-20 હજાર રૂપિયા સેટઅપના આપીને ખોટા બહાર શૂટ કરવા જાય છે. એના કરતાં મ્યુનિસિપલ કોર્પોરેશન એવા કંઈક પગલાં ભરવા જોઈએ કે નવા શૂટ અહીંયા જ ઊભા થાય અને મિનિમમ કોસ્ટિંગમાં કપલને પણ સસ્તું પડે, પ્લસ ફોટોગ્રાફરને પણ દૂર જવાની લોકેશનમાં જરૂર ના પડે અને જે રિસ્ક ઉપર પહાડ પર જઈને શૂટ કરવું પડે છે એ રિસ્ક પણ ઓછું થઈ જાય. ઘણા બધા લોકેશન્સ છે, જેમ કે બહુ બધી હેરિટેજ સાઇટ્સ છે અહીંયા, જે અધર સિટીઝમાં નથી. તો મારું મંતવ્ય એવું છે, મારું પર્સનલ મંતવ્ય એવું છે કે જનરલ ફોટોગ્રાફર્સ માટે એ ઓપન થાય તો ઘણું સારું છે, જ્યાં અમને અત્યારે શૂટ કરવા દેતા નથી. આજે ફિલ્મના શૂટિંગ માટે જ્યારે કોર્પોરેશન ખર્ચ લેતી હોય તો મારું માનવું એવું છે કે એ ખર્ચ ન લેવો જોઈએ અને પ્રોત્સાહન રૂપે ફ્રીમાં શૂટિંગ થાય ફિલ્મોનું, સિરિયલોનું, તો એના માટે કમાટી બાગને એ રીતે ખુલ્લું આપવું જોઈએ, જેથી કરીને આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ઇવન સિરિયલ્સને એક વેગ મળે. વડોદરા કોર્પોરેશન દ્વારા સયાજીબાગ અને આજવા નિમેટા ગાર્ડનમાં પ્રી વેડિંગ, મોડલિંગ તેમજ ફિલ્મના શૂટિંગ માટે પરવાનગી આપવામાં આવે છે અને આ ફિલ્મના શૂટિંગ માટે તેમજ મોડલિંગ માટે ચાર્જ પણ વસૂલ કરવામાં આવે છે. વર્ષ 2023થી અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા 2,07,00,000 ઉપરાંતની આવક પણ થઈ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા આ ગાર્ડનોને વધુ રીતે ડેવલપ કરવામાં આવે તેવી ફિલ્મ પ્રોડ્યુસરો તેમજ ફોટોગ્રાફરો અને વિડીયોગ્રાફરોની માંગ છે. કેમેરામેન કેતન રાણા સાથે જીતુ પંડ્યા, લોકસત્તા જનસત્તા, વડોદરા.